17 વર્ષનો યુવાન છોકરો હેપેટાઇટિસથી એક્યુટ લીવર ફેલિયર સાથે કેડી હોસ્પિટલ આવ્યો. ઇમરજન્સીમાં વેન્ટિલેટર પર લઈ CRRT સ્ટાર્ટ કરવામાં આવ્યું. હું ડૉક્ટર તેજસ પરીખ, કન્સલ્ટન્ટ ક્રિટિકલ કેર મેડિસિન, કેડી હોસ્પિટલ. હું ડૉક્ટર અમિત પટેલ, ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ એટ કેડી હોસ્પિટલ. હેપેટાઇટિસ એ એક કોમન ડિઝીઝ છે આ મોન્સૂનની અંદર, જેનું પ્રિવેન્શન આપણે હેલ્ધી ફૂડ અને હેલ્ધી વોટર આ બે વસ્તુથી આપણે કરી શકીએ છીએ. હેપેટાઇટિસ એની વેક્સિન પણ અવેલેબલ છે, એટલે એ પણ આપણે એક પ્રિવેન્શનમાં અગત્યનો ભાગ ભજવે છે. 17 વર્ષનો યુવાન છોકરો બહારની હોસ્પિટલમાં હેપેટાઇટિસ એના કારણે થયેલા કમળાથી સારવાર લઈ રહ્યો હતો, પરંતુ યોગ્ય સારવાર છતાં પણ પેશન્ટની કન્ડિશન ખરાબ થવા લાગી હતી અને પેશન્ટ કમ્પ્લીટલી બેભાન થઈ ગયેલો, જેના કારણે પેશન્ટને વેન્ટિલેટર પર મૂકીને ઇમિડિયેટલી કેડી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. પેશન્ટ કેડી હોસ્પિટલમાં આવ્યો ત્યારે પેશન્ટ કમ્પ્લીટલી બેભાન હતો. આપણે એને વેન્ટિલેટર ઉપર રાખ્યો અને ઇમરજન્સીમાં જ એને સેન્ટ્રલ લાઇન, હિમોડાયાલિસિસ કેથેટર, આર્ટેરિયલ લાઇન એ બધું નાખીને ઇમિડિયેટલી આપણે સ્પેશિયલ ટાઈપનું ડાયાલિસિસ, જેને CRRT કહેવાય છે, એ સ્ટાર્ટ કરવામાં આવ્યું. આ પેશન્ટ માટે આપણે સાયમલ્ટેનિયસલી મેડિકલ ટ્રીટમેન્ટ સાથે લીવર ટ્રાન્સપ્લાન્ટ માટેનું વર્કઅપ બી સ્ટાર્ટ કર્યું હતું. આપણી મેડિકલ ટ્રીટમેન્ટ સાથે પેશન્ટ રિકવર ના થાય તો લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય એના માટેની પૂરેપૂરી તૈયારીઓ આપણે Day 1થી સ્ટાર્ટ કરી હતી. બીજા દિવસે પેશન્ટને નાકમાંથી અને મોઢામાંથી ગંભીર રીતે બ્લીડિંગ ચાલુ થયું હતું, જેના માટે આપણે અલગ અલગ ટાઈપની બ્લડ પ્રોડક્ટ્સ આપવામાં આવી હતી અને અર્જન્ટલી નેઝલ અને ઓરલ પેકિંગ કરવામાં આવ્યું હતું બ્લીડિંગ કંટ્રોલ કરવા માટે. એટ ધ સેમ ટાઈમ આપણે CRRT અને એ બધું કન્ટિન્યુ રાખ્યું, વેન્ટિલેટર આપણે કન્ટિન્યુ રાખ્યું અને ગ્રેજ્યુઅલી પેશન્ટના લીવરના પેરામીટર્સને ઇમ્પ્રૂવ થયા, પેશન્ટની ભાન અવસ્થાને ઇમ્પ્રૂવ થયું, એટલે આપણે ઊંઘવાની દવા છે, પેરાલિસિસની દવા છે, એ ગ્રેજ્યુઅલી બંધ કરી અને 7મા દિવસે પેશન્ટ કમ્પ્લીટલી ભાનમાં આવી ગયું હતું. છેવટે પેશન્ટને ફેફસાનું આવરણ હોય છે પ્લુરા, એનું ઇન્ફેક્શન પણ થયેલું, જેના માટે આપણે પ્લુરોસ્કોપી કરી અને જે ઇન્ફેક્શન હતું આપણે ડ્રેન કર્યું અને પેશન્ટ ગ્રેજ્યુઅલી આપણે આ બધી વસ્તુમાંથી બહાર આવી વેન્ટિલેટર પરથી કમ્પ્લીટલી વીન ઓફ કર્યું. આ પેશન્ટમાં આપણે ઓપ્ટિક નવશીથ ડાયામીટર યુઝ કરતા હતા, જેમાં આપણે સોનોગ્રાફીની મદદથી આંખની જે ઓપ્ટિક નવશીથ છે એને કન્ટિન્યુઅસ મોનિટર કરી રહ્યા હતા દર 4 કલાકે, કે જેનાથી આપણને પેશન્ટના મગજમાં પ્રેશર વધી રહ્યું છે કે નહીં એ જોઈ શકાય, અને જો પેશન્ટનું પ્રેશર વધતું હોય તો આપણે એને લીવર ટ્રાન્સપ્લાન્ટમાં લેવો પડે એ રીતની અર્જન્સી ઊભી થઈ શકે. એટલે આ કેસમાં આપણે એનો એપ્રોપ્રિએટ યુઝ કરેલો. બીજી ચેલેન્જ એ હતી કે પેશન્ટને જે ઇન્ફેક્શન થયું ત્યારે પેશન્ટને પાનસાઇટોપેનિયા, કે જેના એના હિમોગ્લોબિન, WBC કાઉન્ટ અને પ્લેટલેટ કાઉન્ટ બધું બહુ જ ઝડપથી ઓછું થઈ ગયેલું અને WBC કાઉન્ટ જે આપણા શરીરના મતલબ રોગ પ્રતિકારક શક્તિનો મુખ્ય હિસ્સો છે એ 1000 કરતાં બી ઓછા થઈ ગયેલા, જે ઘણા બધા કેસમાં પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. પરંતુ એપ્રોપ્રિએટ ટાઈમે આપણે ન્યુમોનિયાનું ડાયગ્નોસ કરી અને આપણે એપ્રોપ્રિએટ એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરેલી, જેના કારણે આપણે વસ્તુમાંથી પેશન્ટને બચાવી શક્યા.